નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 એપ્રિલ 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। ભુજમાં આરાધના ભવન જૈન સંઘ મધ્યે ચૈત્રી નવપતજીની ઓડીમાં 300 થી વધુ આરાધકો જોડાયા છે। ભુજ શહેરમાં લગભગ 800 થી વધુ આરાધકો ઓડીની આરાધના કરી રહ્યા છે। આરાધના ભવન જૈન સંઘ ભુજમાં ચૈત્રી શાશ્વતી ઓડીનો પ્રારંભ કરાયો હતો, જેમાં 381 આરાધક જોડાયા હતા। પન્યાસ પ્રવર અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદિઠાણા તથા ભદ્રગુપ્તા શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની નિશ્રામાં ચૈત્રી નવપદજીની ઓડીના પ્રારંભે વ્યાખ્યાનમાળામાં અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબે નવપદની આરાધનાને ભવોભવના તન મનના રોગોનો નાશ કરનાર ગણાવી પ્રથમ અરિહંત પદ પર વિવેચન કર્યું હતું। શાશ્વતી ઓડીની પૂર્ણાહુતિ તારીખ 23/4ના થશે અને 24/4ના તપસ્વીઓનો પારણા મહોત્સવ યોજાશે। આ શાશ્વતી નવપદજીની ઓડી પારણા પ્રભાવના સહિત કરાવવાનો સંપૂર્ણ લાભ ભણસાલી દામજીભાઈ ખીમજીભાઈ પરિવાર હસ્તે મુક્તાબેન કાંતિલાલ દામજીભાઈ ભણસારીએ લીધો છે। તેમજ આ 9 દિવસીય આરાધનાને સુપેરે પાર પાડવા શ્રી સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલનયનભાઈ મહેતાની રાહબરી, શ્રી સંઘના હોદ્દેદારો, ટ્રસ્ટી મંડળ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે। માનદ મંત્રી ધીરજલાલ મહેતાએ જણાવ્યું કે હું ધીરજ મણિલાલ મહેતા, આરાધના ભવન જૈન સંઘના માનદ મંત્રી, જે ચૈત્રી અને આસો વર્ષમાં 2 વખત નવપદજીની ઓડી આવે, 9 દિવસ સૂકું ખાવાનું અને એનો જે લાભ લેતા હોય છે પરિવાર, બંને ઓડીનો પરિવારે લાભ લીધો। એમાં શાશ્વતી નવપદજીની ઓડીનો લાભ ભણસાલી દામજીભાઈ ખીમજીભાઈ પરિવાર શ્રી મુક્તાબેન કાંતિભાઈ ભણસારીએ લીધેલ છે અને ખૂબ સારી સંખ્યામાં બધા ભાવિકો આમાં જોડાયેલ છે। ગઈકાલે પણ પહેલા દિવસે 381 જેટલા થયા, આજે પણ સારી સંખ્યામાં આગમના કારણે સામેલ થશે અને આ
પરમ પૂજ્ય કન્યા પ્રવર અનંત જ્ઞાનજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આમેલી હોળી અત્યારે શ્રી આરાધના સંઘમાં ચાલી રહી છે. હા, હવે થોડી જાગૃતિ આવી છે. પોતાની હેલ્થ પ્રત્યે જાગૃતિના કારણે આમાં બંને વસ્તુ બને છે, ધાર્મિક રીતે અને આરોગ્યની રીતે, વૈજ્ઞાનિક રીતે. આ જે એક વખતનું ભોજન છે એ બિલકુલ તેલ, ઘી, ખાંડ એનાથી મુક્ત રહીને સાવ સાદું ભોજન હોય છે અને શરીર માટે, આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી, આરોગ્યપ્રદ હોય છે. માટે એના તરફ નાનો વર્ગ પણ, યુવા વર્ગ પણ ખૂબ જ જોડાય છે, આકર્ષાય છે અને જોડાય છે. ભુજ શહેરમાં લગભગ 800 જેટલા આરાધકો આંબિલની ઓળી કરી રહ્યા છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.